કાયમી શિક્ષકોની ભરતી કરો 9 થી 12 માં તમારી ભરતી હું નર્મદાના કચ્છથી આવેલી છે. અમે ઘણા બધા 33 જિલ્લામાંથી આજે મોટી સંખ્યામાં ઉમેદવારો આજે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સચિવાલયમાં રજૂઆત કરવા માટે આવેલી છે. અમારી મુખ્ય રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા છે એનામાં અમુક ઉમેદવારો મેરિટવાળા છે એમને ડબલ શાળા ફાળવણી કરવામાં આવી છે. એનામાં જોઈએ તો આપણે હાયર સેકન્ડરીમાં 1500 જેટલી ઉમેદવારોને ડબલ શાળા એટલે ટોટલ 3000 જેટલી શાળા ફાળવણી કરવામાં આવી અને એનામાંથી ખાલી 1500 જેટલી જગ્યા ભરાણી. અને માધ્યમિકમાં આપણે જોઈએ તો એનામાં આપણે 1400 જેટલી જગ્યાઓ છે એનામાં ડબલ શાળા ફાળવણી કરવામાં આવી છે. એમ કુલ મળીને 2800 શાળા ફાળવણી કરવામાં આવી પણ એનામાંથી માત્ર ને માત્ર 1400 ઉમેદવારો લાગેલા છે. તો અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવેલા છે અને આ જગ્યા વધારો 31/5/25ની સ્થિતિ પ્રમાણે અમારે જગ્યા વધારો છે 5000+. એ જગ્યા વધારો આ ભરતી પ્રક્રિયામાં સમાવિષ્ટ કરી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એને મળતી બચાવવામાં આવે અને સાથે સાથે 2900 જગ્યાઓ છે એ જગ્યાઓને સાથે 5000 એમ કુલ મળીને ટોટલ 8000 જેટલી જગ્યાઓનો સત્વરે રાઉન્ડ પાડીને આ જગ્યાઓ છે પૂરી ભરાય. અને અમે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આ રજૂઆત માટે આવ્યા છીએ કે અમને સત્વરે તારીખ જાહેર કરવામાં આવે કે આ તારીખમાં અમારે તમારો રાઉન્ડ છે એ પાડવામાં આવશે અને ટોટલ 5000 જેટલી 31/5/25ની જગ્યા ખાલી છે અને 2900 જે રિપીટ ઉમેદવારો થયા છે એ ઉમેદવારોની જગ્યા છે એ પૂરી ભરાય એના માટે અમે આજે મળવા આવેલા છીએ. માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આગળ છે એ ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર રજૂઆત કરશું. અમે સરકાર સામે કોઈ આંદોલનકારી નથી, અમે એક શિક્ષક છીએ. અમે વિનમ્રતાપૂર્વક અમે માનનીય ભૂપેન્દ્ર પટેલ આપણા દાદા ગુજરાતના એમની પાસે અને મુખ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અમને જેટલી વાર રજૂઆત કરવા માટે આવવું પડશે એટલી વખત અમે વિનમ્રપૂર્વક રજૂ કરશું.